ખાડીપુરે સુરતીઓની હાલત બગાડી નાખી છે. હવે તંત્રની નિષ્ફળતાને લઈને યુથ કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળ્યું. સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની નિષ્ફળતા અને ખાડીપુરને લઈને યુથ કોંગ્રેસે આક્રમક વિરોધ પ્રદર્શન કરી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને ઘેરી લીધી. સામાન્ય સભામાં હાથમાં ઢાંકણી અને એની અંદર પાણી લઈ જવાના ઈરાદે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પાલિકાની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા. હાથમાં બેનરો સાથે શાસક પક્ષ પર નિષ્ફળ કામગીરીનો આરોપ લગાવ્યો અને તેમને માટીની ઢાંકણીમાં પાણી લઈ ડૂબીમરોના સૂત્રોચ્ચાર કર્યા. ભાજપવાળા ડૂબીમરો ઢાંકણીમાં પાણી લઈને ડૂબીમરોના સૂત્રોચ્ચાર કરીને કચેરીને ગજવી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં પહોંચી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. હાથમાં ઢાંકણી અને પાણી લઈને પ્રતિકાત્મક વિરોધ કરતા પોલીસ અને વિરોધીઓ વચ્ચે ચકમક થઈ ગઈ. ચોક બજારમાં મામલો ઉગ્ર બનતા પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકરોની અટકાયત કરી. પોલીસ ડબ્બામાં બેસાડવા માટે એક કોંગ્રેસી કાર્યકર્તાને 7 થી 8 પોલીસવાળાને મહેનત કરવી પડી હતી, જેમાં એક કાર્યકર પોલીસ વાન પર બેનર સાથે ચડી ગયો હતો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.